સુરેન્દ્રનગરના મૂડી તાલુકામાં ગેરકાયદેસર ખનીજના કૂવાના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું। મૂડીના ખાખરાડા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ભરેલ લોડર કૂવામાં ખાબકતા ચાલકનું મોત નીપજ્યું। સરકારી જમીનમાં કરવામાં આવેલ ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા નજીકથી લોડરથી સેન્ડસ્ટોન ભરતી વખતે આ દુર્ઘટના બની હતી। લોડરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા લોડર ઊંડા કૂવામાં ખાબક્યું। આ અંગેની જાણ થતાં જ ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। ક્રેનની મદદથી ચાલક અને લોડરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જેને લઈને વધુ વિગત સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, આ મામલે શું વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો ખાંસાળા ગામની સીમમાં જે ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા હતા તેની આસપાસમાંથી જે ખનીજ છે ગેરકાયદેસર લોડર દ્વારા ભરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન જે લોડરનો ચાલક છે તે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા લોડર સહિત જે કાર્બોસેલની ઊંડી ખાણ છે તે ખાણમાં ખાબક્યા છે। જે લોડરના ચાલક છે તેનું મૃત્યુ નિપજ્યું છે, પરંતુ ખાણ છે એટલી બધી કૂવો એટલો ઊંડો હોવાના કારણે હજુ સુધી મૃતદેહ છે એને બહાર કાઢી શકાયો નથી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આના માટે લઈ અને ક્રેન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવે છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ સફળતા નથી મળી। અંદાજે 12 કલાક કરતા વધુ સમય છે વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી જે લાશ છે એને બહાર કાઢી શકાઈ નથી। વધુ એક વખત જે આ ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા છે એમાં એક શ્રમિકનું જે છે મોત નીપજ્યું છે। અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે, પરંતુ દર વખતે ખનીજ માફિયાઓ દ્વારા મોટા મામલો છે રફે દફે કરવામાં આવી રહ્યો છે। પરંતુ આ વખતે ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ મોડી રાત્રે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા તે સમગ્ર આ મામલો છે બહાર આવી છે। આ મામલે આગામી સમયમાં જે ગેરકાયદેસર ખોદકામ કરનાર છે તે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। જી આભાર માહિતી આપવા બદલ। તો નડિયાદના ઉત્તરસંડામાં તળાવમાં 2 બાળકોના ડૂબી જવાથી મોતનો મામલો સામે આવ્યો। વેરા તળાવની પાસે બંને ભાઈઓ ક્રિકેટ રમતા હતા અને તે દરમિયાન બોલ તળાવમાં પડી ગયો, જેને લેવા જતા બંને બાળકો તળાવમાં ડૂબી ગયા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, મામલતદાર અને વડતાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં 3 થી 4 કલાકની જહેમત બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા। 9 વર્ષીય મયંક અને 6 વર્ષીય હિરેનનું મોત થતાં માતા પિતા શોકમાં ગરકાવ થયા છે। બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટના સ્થળે ફાયરની ટીમ અને પોલીસની ટીમ ત્યાં હાજર જ હતી અને અંદાજિત 3 થી 4 કલાકની જહેમત બાદ બંને બાળકોને મૃત હાલતમાં ત્યાંથી અંદરથી કાઢી લેવામાં આવેલ છે। સ્પોટ ઉપર જોતા અમને એવું જાણવા મળ્યું છે બાળકો રમતા પડ્યા કે કારણ છે કે બાળકોના ત્યાં રમતા બેટ અને દડો અને એના ચપ્પલ ત્યાં મળ્યા છે, એને ઉપરથી અમે ત્યાં શોધખોળ કરી છે। અમદાવાદમાં કચરા ગાડીનો અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત નીપજ્યું છે। કચરા ગાડીએ અકસ્માત કર્યો, જેમાં એકનું મોત નીપજ્યું। જમાલપુર પાસે અકસ્માત થયો હતો। નોંધ્ય છે કે અકસ્માત થતાં અહીં ભારે ભીડ એકઠી થઈ હતી। તો અમદાવાદના જમાલપુર વિસ્તારથી અકસ્માતનો આ બનાવ દિવસે ને દિવસે અમદાવાદમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક આવો જ અકસ્માત કચરા ગાડી અકસ્માત સર્જ્યો, જેમાં એક યુવકનું મોત નીપજ્યું। અકસ્માતની ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો અહીં આવી પહોંચ્યા હતા અને ભારે ભીડ જામી હતી। નોંધ્ય છે કે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક જે યુવક છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, શું વધુ અપડેટ? દિગ્વિજયની વાત કરીએ તો આજે અકસ્માત છે તે જમાલપુર પગથિયા પાસેનો અકસ્માત છે। જે વાહન હોય છે, કચરો ઉપાડવા માટેની વાહન હોય છે, તેના દ્વારા અકસ્માત સર્જાવવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે ગાડી ચાલક હતો તેને ઝડપી લીધો હતો। જે તેની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે પોતે ઉપવાસ કરતો હતો અને તેને ખાસ કરીને જે ચક્કર આવી ગયા હતા, જ્યારે તે પોતે ગાડી ચલાવતો હતો ત્યારે તેને ચક્કર આવી ગયા હતા અને તેનો જે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને તેના કારણે આ અકસ્માત સર્જાયો છે। જોકે હકીકતમાં શું કારણ છે તેની સારવાર પણ ચાલી રહ્યો હોવાનું તે રટણ કરી રહ્યો હતો, એટલે પોલીસ દ્વારા આ મામલે હકીકત તપાસવામાં આવી રહી છે કે આખરે એવું તો શું કારણ બન્યું હતું કે તેને ચક્કર આવી ગયા હતા અને આ અકસ્માત સર્જાયો છે। સમગ્ર ઘટના છે તેના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ કલેક્ટ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ઉપરાંત મહત્વની બાબત એ છે કે જે અકસ્માતની અંદર અન્ય 3 થી 4 લોકોને પણ ઈજા પહોંચી છે, એટલે તેઓની પણ હાલમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે કે કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જાયો હતો। હાલમાં પોલીસ દ્વારા જે ગાડી ચાલક હતો તેની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા બદલ।
સુરેન્દ્રનગર ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામે રામજી મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું। મેથાણ ગામે આવેલા રામજી મંદિરમાં ચોરીની ઘટના બની, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તસ્કર મંદિરમાંથી ભગવાનની મૂર્તિ પરના 2 હારની ચોરી કરતો દેખાય છે। ધાંગધ્રા તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તસ્કર ચોરીને અંજામ આપી બહાર નીકળવા સમયે મંદિરના ઉંબરે પગે લાગતો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। तो आगे बात करिए एक महत्वना समाचार। मुख्यमंत्रीनो વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય। મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રાજ્યની ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધા સુદૃઢ કરવા આર્થિક સહાય અપાશે। ખૂટતા વર્ગખંડના બાંધકામ, વિશિષ્ટ ખંડોના निर्माण, નવા ટોયલેટ બ્લોક્સ તેમજ પીવાના પાણીની સુવિધા, દિવ્યાંગ છાત્રો માટે જરૂરી સુગમ્ય સુવિધાઓ ઊભી કરવા 80 ની જેમ 20ના ધોરણે સહાય અપાશે। 2025-26ના શૈક્ષણિક વર્ષથી 5 વર્ષ માટે અમલ કરવામાં આવશે। વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે 10 લાખથી 1.50 કરોડ સુધીની આર્થિક સહાય મળશે। હવે જઈએ ઉત્તર પ્રદેશ, જ્યાં 24 જિલ્લાના 1200થી વધુ ગામોમાં પૂરના કારણે તબાહી મચી ગઈ છે। વહીવટીતંત્ર પૂરગ્રસ્ત ગામડાઓ પર સતત નજર રાખી રહ્યું છે। રાહતની વાત એ છે કે ઘણી જગ્યાએ નદીઓ હવે સ્થિર થઈ ગઈ છે, એટલે કે પૂર આવ્યું નથી અને ઘણી જગ્યાએ પાણી ઓછું થવા લાગ્યું છે। તે જ સમયે યોગી સરકારે અત્યાર સુધીમાં પૂર પીડિતો માટે 2 લાખથી વધુ લોકોને રાહત સામગ્રી પૂરી પાડી છે। આ ઉપરાંત રાજ્યમાં 360 ક્ષતિગ્રસ્ત ઘરોને વળતરનું વિતરણ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ અને લંચ પેકેટનું સતત વિતરણ કરવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા ઘણા જિલ્લાઓમાં લંગર પણ ગોઠવવામાં આવ્યા છે। બલિયા, ગાઝીપુર, વારાણસી, મિર્ઝાપુર, પ્રયાગરાજ, ઓરૈયા, જાલોન, હમીરપુર, બાંદા અને ઓરૈયા તેમજ ફતેહપુર જિલ્લાના તમામ ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા છે। प्रशासन का बोट लगातार लोगों को राहत सामग्री पहुंचा रहा है। हमारे साथ स्थानीय लेखपाल यहाँ पर मौजूद हैं। आप दिक्कतें तो परेशानी बहुत हो रही है, जिस तरीके से हम देख रहे हैं। आप लोग लगातार बोट से खाना भी पहुंचा रहे हैं, लेकिन परेशानी भी बहुत ज्यादा है। जी बहुत सर, इस समय बहुत परेशानी चल रही है और एक्चुअल क्या है कि हमारी पहली प्राथमिकता ये है कि बंदों को राहत सामग्री पहले दिया जाए। जीविका का जो साधन होता है पहले उसको दिया जाए कि बंदे अपना क्या नाम कि जीविका अपना वो कर सके। इसके बाद हम इसके बाद जैसे बाढ़ कम होगी फसल का सर्वे होगा और इनको राहत सामग्री के बाद जैसे फसल का सर्वे जो करेंगे तो उनको देंगे। इसके बाद फिर मकान जिसका गिरा है उनका क्या ना सर्वे करके उनको मुआवजा देने का प्रयास करेंगे। तो यही सब बेसिक रिक्वायरमेंट और ये चीज़ है। बेसिक रिक्वायरमेंट सरकार के द्वारा पूरा किया जा रहा है। यहाँ पर जरा हम आपको तस्वीरें और दिखाएं। यहाँ घर के अंदर से जरा आगे बढ़ के, मैं बोट पे हूँ और यहाँ पर देखिए लोगों के घरों के छतों पर, यहाँ पर देखिए तस्वीरों में जो खाने का बर्तन और जो कुकिंग के लिए जो तमाम सामान चाहिए, बर्तन से लेकर चूल्हा, हर चीज छतों के ऊपर है। और यहाँ पर इस शख्स से भी बातचीत करते हैं। कितनी परेशानी आप लोगों को हो रही है? छत पे खाना वगैरह बन रहा है? सर बहुत परेशानी होती है। बहुत परेशानी होती है। यहीं पर छत पे खाना वगैरह बन रहा है? हाँ इसी जगह सर। अब ऐसा क्या, छोटा बच्चों को हम लोग पहुंचा देते हैं रिश्तेदारी में, बड़े लोग जो रहते हैं वो लोग इधर रहेंगे। कितनी बार जाएंगे, कहाँ जाएंगे, कहाँ जाएंगे, कितनी बार जाएंगे? देखिए ये आप बीती है। जरा मैं यहाँ पर जरा वीडियो जर्नलिस्ट कमलेश से कहूंगा कि आगे की तरफ ये यहाँ पर देखिए अंदर की तस्वीर देखिए। ये एक गांव के घर के अंदर की तस्वीर, पूरी तरीके से लबालब भरा हुआ है। प्रशासन जो है इन्हें लगातार यहाँ पर देखिए आप तस्वीरों में फूड पैकेट्स दे रहे हैं और यहाँ पर देखिए घरों के अंदर जो है हर तरफ पानी ही पानी आप देख पा रहे हैं। तो ये स्थिति है मिर्जापुर जिले की। हम लगातार आपको मिर्जापुर जिले की स्थिति दिखा रहे हैं। खुद मुख्यमंत्री योगी आदित्यनाथ बाढ़ राहत सामग्री पर नजर बनाए हुए हैं और जो बाढ़ के इलाके हैं वहां पर खुद मुख्यमंत्री योगी आदित्यनाथ उसको लेकर बैठकें कर रहे हैं कि प्रशासन का इस तरीके का बोट लगातार हर बाढ़ पीड़ित गांवों तक पहुंचे और उन्हें राहत सामग्री पहुंचाए। तो यहाँ पर देखिए आप तस्वीरों में हर तरफ प्रशासन के अधिकारी जो हैं
इस तरीके के बड़े बड़े बोट्स पे लगातार राहत सामग्री पहुंचा रहे हैं, तो दूसरी तरफ आम लोगों का जीवन अस्त व्यस्त हो गया है क्योंकि उनके घरों में बाढ़ का पानी एंटर कर चुका है। वीडियो जर्नलिस्ट कमलेश के साथ अमित कुमार सिंह, न्यूज़ 18 इंडिया, मिर्जापुर। તો વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં કચરા ગાડીનો અકસ્માત, જેમાં એકનું મોત નીપજ્યું છે। કચરા ગાડી અકસ્માત સર્જ્યો, જેમાં એક યુવકનું મોત નીપજ્યું। જમાલપુર પાસે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા છે। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે કચરા ગાડી એક બે નહીં, ઘણી રિક્ષા અને વાહનોને અડફેટે લીધી હતી, જે બાદ આગળ જતા એક રિક્ષા સાથે ટક્કર બાદ કચરા ગાડી રોકાઈ જાય છે। તે બાદ ચાલકને લોકોએ પકડીને મેથી પાક પણ ચખાડ્યો હતો। તો જમાલપુર પાસેનો આ બનાવો જેના સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા છે। ન્યૂઝ 18 પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો નોંધે છે કે અકસ્માત જે સર્જાયો, જેમાં જોઈ શકાય છે કે કચરા ગાડી જે રીતે બેફામ આવી રહી છે, ઘણી રિક્ષાઓને પણ અડફેટે લે છે, ઘણા આસપાસના લોકોને પણ ઈજા પહોંચાડે છે। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, અકસ્માતનો બનાવ જે સામે આવ્યો છે, અત્યાર સુધીમાં શું વધુ અપડેટ મળી? જી પ્રીતિ, વાત કરીએ તો જે અકસ્માત સામે આવ્યો હતો, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ મળ્યા છે કે જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે ગાડી ચાલક હતો તે બેફામ રીતે ડ્રાઇવિંગ કરીને તેને લગભગ 5 થી 7 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક વ્યક્તિ છે તેનું ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું। જે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે ગાડી ચાલક છે તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તે પ્રાથમિક કારણ જાણવા મળ્યું હતું। જે ગાડી ચાલક છે તે પોતે બીમાર હોવાનું જાણવા મળ્યું હતું અને તેની સારવાર પણ ચાલી રહી છે। જો કે અકસ્માત સર્જાયો તે સમયે તેને કયા પ્રકારની પરિસ્થિતિમાંથી તે પસાર થયો હતો તે બાબતે હાલમાં તપાસ ચાલી રહી છે, જેની દવા ચાલી રહી છે, ત્યાં પણ ડોક્ટરોની પૂછપરછ કરવામાં આવશે, કઈ સારવાર ચાલી રહી છે। એટલે હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ। આ ઉપરાંત ઋત્વિજ, જે રીતે આપે જણાવ્યું કે હાલ તો એ ડ્રાઈવર ચાલક પોતાનો બચાવ કરી રહ્યો છે, કહી રહ્યો છે કે એને બીમારી હતી, પરંતુ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘણા દૂર સુધી એ ટ્રક લઈને આવી રહ્યો છે, ગાડી લઈને આવી રહ્યો છે, તો શું ખરેખર જોખું આવી ગયું હોય તો આટલો સમય સુધી એ ડ્રાઈવ કરી શકે? શું આમાં અહીંના જે સ્થાનિકોએ પણ અહીં મેથી પાક ચખાડ્યો, તો એમના તરફથી કોઈ માહિતી આપવામાં આવી છે કે તેની સ્થિતિ એ ટાઈમ પર કેવી હતી? પ્રીતિ, એનું કહેવું છે કે જ્યારે તે પોતે આ વાહન ચલાવી રહ્યો હતો ત્યારે તેને ચક્કર આવી ગયા હતા અને તે સંજોગોની અંદર અકસ્માત સર્જાયો હતો। એટલે પોતે એક વાહનને ટક્કર માર્યા બાદ પોતે ગભરાઈ ગયો હતો અને ત્યારબાદ ગભરાટના કારણે તેણે અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા। એટલે હકીકત શું છે તે એક તપાસનો વિષય છે। પોલીસની પ્રાથમિકતા રહેલી છે કે જે મૃતક વ્યક્તિ છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવે અને તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે। આ ઉપરાંત જે પરિસ્થિતિ પર કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવી પોલીસની એક ફરજ છે। એટલે પોલીસ દ્વારા હાલમાં જે પ્રાથમિકતા રહેલી છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આરોપી છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે, તેની સારવાર ચાલી રહી હતી, કયા કારણોસર તેને ચક્કર આવ્યા હતા, આ તમામ બાબતો છે એક તપાસનો વિષય છે। એટલે જે હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, ફરિયાદ પણ નોંધવામાં આવશે જે તે ગાડી ચાલક છે તેના વિરુદ્ધમાં, અને સમગ્ર મામલે જે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તેના આધારે પણ પોલીસ દ્વારા એનાલિસિસ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ નેતા બાવકુ ઉંધાડે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો। અમરેલી શહેરમાં લુખ્ખા તત્વો અને રોમિયોગીરી સામે રોમિયો સ્ક્વોડ શરૂ કરવા માંગ કરી। ચક્કરગઢ રોડ પર આવેલ પટેલ સંકુલના પ્રમુખની રજૂઆતને લઈને પત્ર લખ્યો। પટેલ સંકુલમાં હજારો વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, જેને લઈને રોમિયો સ્ક્વોડની રચના કરવાની માંગ કરવામાં આવી છે। ભૂતકાળમાં એસપી શોભા ભૂતળાના સમયમાં રોમિયોગીરી સ્ક્વોડ કાર્યરત હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અમરેલી એસપીને પત્ર લખીને રોમિયોગીરી ડામવા માટે માંગ કરવામાં આવી છે। આ રોમિયો સ્ક્વોડ શરૂ થાય અને કાયમી ચાલુ રહે, અને જે અવાવરું સ્થળો હોય છે, બગીચાઓ હોય છે, અમુક ક્યાંય હોટલો હોય છે કે જે એવા સ્થળો હોય અને રોડ ઉપર, અને એમના રોમિયો સ્ક્વોડના જે પોલીસ ભાઈ બહેનો હોય છે એ જીપ રાખે અથવા સાદા ડ્રેસમાં મોટરસાઇકલ રહે અને અમુક જગ્યાએ ઊભા રહીને આ કામગીરીની ફરજ બજાવે
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાણે પોતાની માલિકીની 61 વીઘા જમીન ખોડલધામ ટ્રસ્ટને દાનમાં અર્પણ કરવાની જાહેરાત પણ કરી છે. બાવકુ ઉંધાણે કહ્યું કે રાજકીય જીવનમાં સર્વે સમાજ તરફથી મને જે મળ્યું તેનું ઋણ ચૂકવવાનો આ પ્રયાસ છે. તેમજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહેલ કેન્સર હોસ્પિટલ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. આ હોસ્પિટલ 250 કરોડના ખર્ચે બનાવાશે. આ હોસ્પિટલ ટાટા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હશે, જે સર્વ સમાજ માટે ઉપયોગી સાબિત થશે. આ મંદિર એક ધાર્મિક સંસ્થા છે, એટલે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં 61 વીઘા જમીન એની બાજુમાં જ ફોરેસ્ટ વિભાગની છે. એટલે ફોરેસ્ટ વિભાગની જમીન છે એ એક્સચેન્જ થઈ જશે અને પછી આજે મેં તમને જે કીધું એ પ્રમાણે એ જમીનનો ત્યાં એ હેતુ માટે ઉપયોગ થવાનો. ખોડલધામ ટ્રસ્ટ કાગવડને ભૂમિદાન માટેની થોડીક ભૂમિની જરૂરિયાત હતી અને એ જિલ્લાની ટીમને નરેશભાઈ વતી અમને જાણ થઈને અમે બાવકુભાઈને કીધું. એટલે બાવકુભાઈએ વિના સંકોચે ઉંધાડ પરિવાર તરફથી અમને કહેતા હર્ષને આનંદ થાય છે કે ઉંધાડ પરિવારના મોભી બાવકુભાઈએ નરેશભાઈને તરત ફોન કરીને જાણ કરી કે અમારા પરિવાર તરફથી હું 61 વીઘાનું ભૂમિદાન ખોડલધામનું અર્પણ કરું છું. કચ્છના અબડાસામાં 864 એકર વન જમીન પરથી દબાણ દૂર કરાયું. અબડાસા તાલુકાના કુણાઠિયા અને ભાંચુડા ગામની સીમમાં લોકોને દબાણ કરી વાવણી કરેલી હતી, જેમાં 864 એકર જેટલી વન વિભાગની જમીન પર તંત્રએ કાર્યવાહી હાથ ધરી. કુલ 350 હેક્ટર જેટલો વિસ્તાર દબાણ હેઠળ આવ્યો હતો, જેને બુલડોઝરની મદદથી ખાલી કરાવાયો. દબાણ હટાવવા માટે વન વિભાગ અને પોલીસ વિભાગની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાર્યવાહી અમલમાં મુકાઈ. સરકારી વન જમીનની બચાવ અને કાયદેસર હક માટે આ પગલાં ભરવામાં આવ્યા. વન વિભાગની 639 હેક્ટર પૈકી 350 હેક્ટર જમીનમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી નો આરંભ કરવામાં આવ્યો છે. જે પૈકી પશ્ચિમ કચ્છ વન વિભાગનો લગભગ તમામ સ્ટાફ, તે સિવાય પૂર્વ કચ્છ વન વિભાગ, કચ્છ વિસ્તરણ વન વિભાગ ના થઈને કુલ 150 થી વધુ વન વિભાગના સ્ટાફ હાલ ત્યાં કામગીરીમાં જોડાયેલા છે. તહેવારો નજીક આવતા જામનગરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરાળી, ફરસાણ તેમજ મીઠાઈના વિક્રેતાઓને ત્યાં નમૂના લેવામાં આવ્યા હતા. લોકોને તહેવાર દરમિયાન સ્વચ્છ અને સારી વસ્તુ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 17 જેટલી ફરાળી વાનગીઓ ઉપરાંત જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાંથી નમૂના લીધા હતા. નમૂના લઈ વડોદરા ખાતે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફૂડ શાખા દ્વારા અત્યારે શ્રાવણ માસના તહેવારો અનુસંધાને વિવિધ જગ્યાએ સંસ્થાઓમાં તપાસ કરી 17 જેટલા ફરારી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તદુપરાંત આજ રોજ સવારથી જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં 2 જગ્યાએથી મીઠાઈના નમૂના લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના ઓરિયન્ટ ક્લબમાં મારામારી મામલે સમાચાર. મેમ્બરશિપ રદ થવા મામલે 2 જૂથ વચ્ચે બબાલ થઈ હતી. ભદ્રેશ શાહ અને ક્લબના હોદ્દેદારો વચ્ચે મારામારી સર્જાઈ હતી. મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાથમાં પટ્ટો લઈને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મારામારી અંગે ગુનો પણ નોંધાયો છે. એલિસબ્રિજ પોલીસે સીસીટીવી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામે પોલીસ સંપૂર્ણપણે તટસ્થપણે તપાસ કરી રહી છે અને મોટાભાગના જે બનાસના સીસીટીવી પણ છે પોલીસ, એટલે જે સાચું અને સત્ય છે. વડોદરાના વાઘોડિયા પોલીસ મથકના કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. રણછોડધામ સોસાયટીના મકાનમાં પંખે ઓઢણી બાંધીને ફાંસો ખાઈ આપઘાત કર્યો. કોન્સ્ટેબલનું નામ પ્રકાશ રાઠવા છે. અહીં નર્સમાં ફરજ બજાવતા પત્ની નોકરી પતાવી ઘરે આવતા કોન્સ્ટેબલે પતિને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પોલીસ સ્ટાફને જાણ કરી. વાઘોડિયા પોલીસનો સ્ટાફ મૃતક કોન્સ્ટેબલના ઘરે પહોંચ્યો હતો. કોન્સ્ટેબલના આપઘાતથી પોલીસ બેડામાં શોકની લાગણી જોવા મળી છે. યુવાન કોન્સ્ટેબલે આપઘાત શા માટે કર્યો તે અંગેનું રહસ્ય અકબંધ છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ. તો બનાસકાંઠાના થરાદમાં યુવતીનું મોતનું રહસ્ય ઘેરાયું. યુવતીના પુરુષ મિત્રએ યુવતીની હત્યા થયા હોવાના આરોપ લગાવ્યા છે. યુવતીના પિતા અને કાકા વિરુદ્ધ યુવતીને મારી નાખવાની ફરિયાદ નોંધાવી. યુવતીના પુરુષ મિત્રએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી છે. યુવતીને જાનથી મારી નાખી પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ લગાવ્યો. મૃતક યુવતી અને તેનો પુરુષ મિત્ર મૈત્રી કરાર સાથે જોડાયેલા હતા. યુવતીના પરિવારને પુરુષ મિત્ર સાથેના સંબંધ મંજૂર નહોતા. નીટની પરીક્ષા વખતે બંનેની મુલાકાત થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ યુવતીના પરિવારના સભ્યોએ ભણવાની ના પાડતા યુવતીએ યુવકને તેની સાથે લઈ જવા માટે મેસેજ કર્યો હતો. મેસેજ બાદ યુવક યુવતીને થરાદથી અમદાવાદ લઈ વકીલની હાજરીમાં મૈત્રી કરાર કર્યા હતા. બાદમાં યુવતીના પરિવાર અને થરાદ પોલીસે યુવતી અને યુવકને રાજસ્થાનથી લઈ આવ્યા. હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. અમરેલીમાં રખડતો શ્વાનનો આતંક, 2 વર્ષના બાળક પર હુમલો. નડિયાદમાં ક્રિકેટ રમત સમયે તળાવમાં ડૂબવાથી 2 બાળકોના મોત. ટ્રમ્પે ભારત પર એક્સ્ટ્રા 25% ટેરિફ લાદ્યો, હવે કુલ 50% ટેરિફ.